ખાસ પહેલી વખત આપણા ગુજરાતમાં સાંકડા ટાયર ટ્રેક્ટરમાં મિની ટ્રેક્ટર હોય કે મોટા ટ્રેક્ટર હોય કોઈ પણ ટ્રેક્ટરમાં તમારે આ ટાઈપના સાંકડા ટાયર વ્હીલ પ્લેટ સાથે જોતા હોય તો એ પણ ઓલ ગુજરાતમાં મળી જશે। આપણે અત્યારે મુલાકાત લીધી છે જ્યોતિ એગ્રો ટીલર કંપનીની, જે સનેડો બનાવતી કંપની છે અને સનેડામાં ખાસ કરીને આપણે કંઈક અલગ જોવા મળ્યું છે। તો ભાઈ આપણી સાથે છે, તમારો સનેડો આખો દેખાવમાં અને બધી રીતે કંઈક અલગ લાગે છે, તો એની શું ખાસિયત છે એ આપણે વિડીયોની અંદર ખેડૂત મિત્રોને જણાવો। હવે આપણે આ 5 વસ્તુ છે ને મિતુલભાઈ, એ કોઈ ખેડૂત એગ્રોએ લેવા જાય ને તો એના ખરીદી 2200-2500 ની પડે છે। ખેડૂત મિત્રોને ખાલી એવું જ કહીશ મિતુલભાઈ કે એકવાર એક પડામાં ખાલી અમારી કીટનો ઉપયોગ કરે। બરાબર મિતુલભાઈ, તમે ટ્રાય કરો। ખેડૂત મિત્રો જોઈએ આપણે પછી આપણી પાસે જે પંપ હોય છે બેટરી વાળા પંપ, હા બેટરી વાળા પંપમાં આપણી પાસે પેટ્રોલ પંપ છે, પછી પોર્ટેબલ પંપ છે, પછી જે કાર વોશર આવે છે એ છે, બરાબર છે, બધી જ પંપ છે, બરાબર। એમાં મોટર આવે છે, ડબલ મોટર, એસેસરીઝ પણ રાખીએ છીએ આપણે। જે મગફળીમાં તમારે વખેડાતું જાય છે, એમાં રાપ હાલતી જાય છે અને પાછળ સમાર લાગતું જાય છે। કપાસમાં મોટો કપાસ થઈ જાય તો એમાં ચલો આ કટકો છે ને એ ફોલ્ડિંગ થઈ જાય, બરાબર। નમસ્કાર ખેડૂત મિત્રો, કાલાવડની ધરતી ઉપર સૌ પ્રથમ વખત કૃષિ મેળાનું આયોજન થયું છે, કૃષિ ક્રાંતિ 2026। આપણે જો કૃષિ મેળાની તારીખની વાત કરીએ તો તારીખ 4, 5, 6 અને 7 જાન્યુઆરી 2026 ના રોજ આયોજન થયેલ છે। આ વિડીયોની અંદર આપણે જે છે કૃષિ મેળાની અંદર કઈ કઈ કંપનીઓના સ્ટોલ છે અને ખેડૂતને લગતું શું નવું જોવાલાયક છે એ આપણે વિડીયોની અંદર જોશું, તો ખાસ કરીને આગળ બન્યા રહેજો। વિડીયોમાં આપણે જે છે કોઈ ખેડૂતો આવી નથી શકતા અથવા તો ત્યાં બેસીને જોવા માંગતા હોય તો એ ટાઈપનો આપણે વિડીયો બનાવવાની ટ્રાય કરીશું કે ખેડૂતો ત્યાં બેસીને જોઈ શકે અને શું આપણે જે છે ખેતીને લગતું નવું છે। તો ચાલો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। ખેડૂત મિત્રો, આપણે જે છે અલગ અને આધુનિક ઇમ્પ્લિમેન્ટ બનાવતી કંપની એટલે કે અદિતિરાજ ના સ્ટોલની મુલાકાત લીધી છે। આપણી સાથે છે ઓનર જયેશભાઈ। તો કઈ કઈ પ્રકારના તમે જે છે ઇમ્પ્લિમેન્ટ બનાવો છો એની માહિતી વિડીયોની અંદર આપો। મિતુલભાઈ આપણે છે ને ખેડૂત માટે સારી એવી ફિનિશિંગ વાળી કલ્ટી બનાવી છે, ફોલ્ડિંગ કલ્ટી, બરાબર છે, કપાસમાં મોટો કપાસ થઈ જાય તો એમાં ચલો આ કટકો છે ને એ ફોલ્ડિંગ થઈ જાય, બરાબર, ખુલી જાય, નીકળી જાય ને, નીકળી જશે અને ટ્રેક્ટર ઊંચું કરે એટલે કપાસનો છોડ ભાંગે નહીં, તૂટે નહીં, સોલાય નહીં, ફાલ ન કરે, એટલા માટેથી આ કલ્ટી છે 9 દાંતાની, બરાબર એવી મોડલ છે આ અને સરકાર માન્ય સબસિડી પાત્ર છે। બરાબર છે। એ સિવાય પછી આપણે છે ને આ કપાસ અને તુવેર જ્યારે એનો પાક લઈ લઈ પછી કાઢવા માટે કામ આવે છે, સાઠી કાઢવા માટે, સાઠીઓ કાઢવા માટે। એમાં રાપ આવશે 2 પ્રકારની, 21 ઇંચની અને 27 ઇંચની, બરાબર છે, અને એનેથી સરળતાથી અને સારી રીતે ખેડૂતને કોઈ પ્રોબ્લેમ ન થાય એવી રીતે કામ આપે છે। અને તે સિવાય આ દાઢો છે ને એ હળનું ફારવું અને કોઈસ લગાવી અને શેડે ક્યાંય ધોરિયો કરવો હોય તો કઠણ જમીનમાં પણ ધોરિયો કરી શકાય, બરાબર છે, અહીંયા કોઈસ લગાવી શકીએ, અહીંયા કોઈસ લગાવી નાખવાની, આ બ્લેડ કાઢી નાખવાની અને અહીંયા ફારવું લગાવી દેવાનું આપણે, બરાબર। એ સિવાય છે આપણે સિમ્પલ કલ્ટી છે 9 રેગ્યુલર, અને આને પણ ફાંસ સારી આવે છે, ખેડ કરવામાં ઊંડાણથી ખેડ કરે છે, ટ્રેક્ટરને કોઈ દબાણ થતું નથી અને ઓછા ડીઝલે સરળતાથી ખેડૂત ખેડ કરી શકે છે, બરાબર। એ સિવાય બાગાયતમાં આપણી પાસે છે બંડ ફાર્મર, જે ડાયડમની અંદર આ 15 ફૂટ સુધીનું વાવેતર હોય ત્યાં સુધી બેડ ચડાવી શકે છે, માટી જે સરખી કરી શકે। આની પાછળ 2 પાટિયા આવશે જે લેવલ કરશે, બરાબર, એટલે સરળતાથી ખેડૂત આને છે ને ડાયડમની અંદર બેડ ચડાવી શકે, બરાબર છે। બેડ ચડી ગયા પછી અમુક સમય પછી બેડ હક્કા થઈ જતો હોય ને ત્યારે ફાલ લેવાતો હોય ત્યારે બેડ તોડવાનો આવે, બરાબર છે। એના માટેથી આપણે છે ને આ બેડ પ્લાવ છે, આ બેડ પ્લાવ થી ટ્રેક્ટર થી એને તોડતા હોય છે ખેડૂતો, અને એમાં લીટા પડે પછી એમાં ખાતર નાખી અને પછી પાછા બેડ થી ચડાવતા હોય છે। અને એમાં સિસ્ટમ છે આમાં કે આ 7 ફૂટ અત્યારે છે, 2 બાજુ 2.5 ફૂટ બહાર નીકળે, બરાબર, ફોલ્ડિંગ છે, ફોલ્ડિંગ છે, એટલે નાનો મોટો કોઈને વાવેતર હોય, કોઈનું 13 ફૂટનું 14 ફૂટનું કે 15 ફૂટ કે 16 ફૂટનું, તો એમાં તે 12 થી 2 બાજુના હળના જે સાઈડના જે સ્લાઇડિંગ કરી અને બહાર કાઢી અને સેટ કરી અને ખેડૂત કામ કરી શકે। તમારું મેન્યુફેક્ચર ક્યાંનું છે, એડ્રેસ આપી દો એક વખત। મારું મેન્યુફેક્ચર છે મોરબી જિલ્લાનું હળવદ, માળિયા રોડ હાઈવે, મોબાઈલ નંબર છે 9473733869। ખેડૂત મિત્રો, ડીએન એન્જિનિયરિંગ રાજકોટના સ્ટોલની આપણે મુલાકાત લીધી છે। ત્યાં ખાસ કરીને વખેડવા માટે, જારી સેટ કરવા માટેના તમામ પ્રકારના ડગરા એટલે કે 2 ઇંચની સાફ્ટિંગ થી લઈ 3 ઇંચ અને 4 ઇંચની સાફ્ટિંગ સુધીના હેવી ડગરા પણ મળી જશે। કોઈ પણ તમારી ટ્રેક્ટરની રિક્વાયરમેન્ટ હોય એ મુજબના મળી જશે। અને ખાસ પહેલી વખત આપણા ગુજરાતમાં સાંકડા ટાયર ટ્રેક્ટરમાં મિની ટ્રેક્ટર હોય કે મોટા ટ્રેક્ટર હોય કોઈ પણ ટ્રેક્ટરમાં તમારે આ ટાઈપના સાંકડા ટાયર વ્હીલ પ્લેટ સાથે જોતા હોય તો એ પણ ઓલ ગુજરાતમાં મળી જશે। અને એની પણ સાઈઝ તમે 2.5 ફૂટ થી લઈ અને 7 ફૂટ સુધીની હાઈટ વાળા જે છે તમને તમામ પ્રકારના મળી જશે, જે આ ટાઈપના તમે જોઈ શકો છો। ખાસ કરીને આપણે પાક મોટો થઈ ગયો પછી દવા છાંટવી હોય, ક્યારેક વખેડવાનું થાય
તો આ જે છે મોટા ટ્રેક્ટર થી અથવા મિની ટ્રેક્ટર થી સાંકડા ટાયર સ્પેશિયલ અલગથી મળી જશે અને જારી સેટ કરવા માટેના તમામ પ્રકારના જે છે ડગરા પણ મળી જશે. અને ખાસ ખેડૂત મિત્રો આ ડગરા અને ટાયર તમે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાંથી હોય તમારે ફોન ઉપર મંગાવવો હોય તો તમને ટ્રાન્સપોર્ટ દ્વારા પોગાડી આપવામાં આવશે ગુજરાતમાં કોઈ પણ ખૂણે. તો તમારી જે છે કંપનીના એડ્રેસ આપી દો અને નંબર આપી દો. ડીએન એન્જિનિયરિંગ વિરાણીયા ઘાટમાં ગોંડલ ચોકડી પાસે. મોબાઈલ નંબર છે 9790957077 978774 ખેડૂત મિત્રો આપણે લીધી છે ખીજડીયાવાળા એગ્રીકલ્ચર સ્ટોલની મુલાકાત. ત્યાં તમામ પ્રકારના જે છે ખેડવા માટેના ઇમ્પ્લિમેન્ટ બનાવવામાં આવે છે. તો ખાસ ઘણી બધી આપણે નવી વસ્તુઓ અહીંયા જોવા મળી છે તો એની માહિતી લેશું. આપણી સાથે છે ઓનર જયદીપભાઈ. સ્વાગત છે અમારી ચેનલમાં તમારું. અને શું તમારી પાસે નવું છે એ આપણા ખેડૂત મિત્રોને જણાવો. મારી પાસે મોડલમાં અત્યારે તમને બતાવું તો એક રુદ્ર મોડલ છે. બરાબર છે, આ બાજુ લઈ આવજો. રુદ્ર એચડી બરાબર છે, જે 3 બોટમ પ્લાવ જેવું તમને કામ આપે છે. પ્લાવ જે છે એ 27 ઇંચ જેટલું કામ આપે છે. જ્યારે આ મોડલ છે એ મારે 48-50 સુધીનું કામ આપે છે. જ્યારે પ્લાવ એક આટો મારે ત્યારે એની સામે આ ડબલ કામ આપે છે. બરાબર છે. અને આની જારી પણ સેટ કરી શકીએ ને? જારીની એડજસ્ટ સેટ કરી શકો. 48-50 ની જે પ્રમાણે કર્યું એ પ્રમાણે એચડી મોડલ આપેલું છે. ખેડૂત મિત્રો આ છે આપણે આમ જો કહીએ તો કે પંચ્યા, પણ એકદમ અલગ ડિઝાઇન અને જોરદાર છે. આનું રિઝલ્ટ આપણે સારું મળી રહે કારણ કે એની હાઈટ પૂરી છે અને ડેઠ એની વધારે લેશે, ઊંડાઈ વધારે લેશે. રેગ્યુલર પંચ્યા રેગ્યુલર પંચ્યા કરતા એની ઊંડાઈ વધારે લેશે અને બે દાડા વચ્ચેનો ગેપ વધી જાય એટલે ભરાવો કે એરબેર ભરાશે નહીં, માટીના ઢેપા બેપા ભરાય નહીં. આ કેટલા હોર્સ પાવરના ટ્રેક્ટર થી ચાલે? 42 HP થી ટુ એબવ. બરાબર છે, 42. હા. બીજા અન્યમાં એક આ મિની વામન સિરીઝ છે. વામન એટલે સનેડા માટેનું, સનેડો અને મિની ટ્રેક્ટર માટેનું. ત્યારે આ સાધન વખેડવા માટે, કપાસ કે એરંડામાં વખેડવા માટે પારો ચડતો જાય ને એક સાથે રાહ પાલતી જાય, એક સાથે 3 કામ લે છે. બરાબર છે. તે પછી એક બલરામ મોડલ છે, પટ્ટી વાળું પંચ્યું જે કહે છે. રેગ્યુલર પંચ્યું ખેડ માટે કામ આવે છે અને સા માટે બંને કામ આવે છે. સા માટે. બરાબર છે. પછી એક આ વામન સિરીઝ છે, આવડિયા વામન આઈસી સિરીઝ. જે મગફળીમાં તમારે વખેડાતું જાય છે, એમાં રાપ હાલતી જાય છે અને પાછળ સમાર લાગતું જાય છે. બરાબર છે. એક સાથે 3 કામ થઈ જાય. એ પછી એક આપણે રેગ્યુલર મોડલ છે, વિક્રાંત મોડલ કલ્ટી. બરાબર છે. પછી એનથી હેવી મોડલમાં આપણે આવડું મોડલ રાખેલું છે, બાહુબલી. બરાબર છે. જેની આ કલ્ટી ને રેગ્યુલર કલ્ટી કરતા શું ફરક છે આમાં? આ કલ્ટી રેગ્યુલર મોડલ છે એ તમારે ડેટ ઊંડી લે, પણ આ એના કરતા વધારે ઊંડી લેશે અને હાઈટમાં ઊંચી થઈ જાય અને બે દાડા વચ્ચેનો ગેપ વધી જાય એટલે આમાં ભરાવો ન થાય કાંઈ. બરાબર. ડૂચાવાળા ખેતર અથવા ઢેફાવાળા ખેતર એમાં સારી રીતે રિઝલ્ટ સારું મળે. ફાઇન્સમાં ને સુતરાઈમાં તમને ટ્રેક્ટર ને ડીઝલ ની એવરેજ આવે. બરાબર છે. તે પછી એક આ મોડલ છે યોદ્ધા, જે કોસુ વાળી દાંતી કહે છે. બરાબર છે. બરોબર. સેમ મોડલ ખેડ માટે જ અને સી મોડલ આખું આપેલું છે, એમ ખેડ માટે જ કામ આપે છે. પછી એક આ મગફળીનો રોલ છે, ત્રિશુલ મોડલ છે. બરાબર છે. ટૂંકમાં રેગ્યુલર રાપામાં જેટલી વસ્તુ જોતી હોય તે પણ મળી શકે ને? હા, મળી જાય. મગફળી પાડવા માટે પાછળ રોલ એડજસ્ટેબલ તમારે જેવડો કરવો એ પ્રમાણે થઈ શકે છે. બરાબર છે. હવે બીજું એક કે આપણા ખેડૂતો છે ઓલ ગુજરાતમાંથી જોતા હોય છે તો કોઈ પણ જગ્યાએ તમે જે છે ઇમ્પ્લિમેન્ટ આપી શકો છો? મળી જાય. ટ્રાન્સપોર્ટેશન દ્વારા તમને ડાયરેક્ટ કંપની થ્રુ મળી જાય. આપણે કંપનીનું એડ્રેસ એક વખત આપી દો ખેડૂતોને. કંપનીનું એડ્રેસ છે ખીજડીયાવાલા એગ્રીકલ્ચર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, ગુજરાત. બરાબર છે. કંપનીના નંબર આપી દો. 9139393892. ખેડૂત મિત્રો, ક્રિષ્ના એસેસરીઝ ટ્રેક્ટરના મોડિફાઈના શોખીનો માટે ખૂબ જ વસ્તુ અગત્યની આપણે લઈને આવ્યા છે. ઘણી બધી વસ્તુઓ જે છે ટ્રેક્ટરને મોડિફાઈ કરવા માટેની અહીંયા ઉપલબ્ધ છે. તો ક્રિષ્ના એસેસરીઝમાંથી આપણી સાથે જે ભાઈ, તો ખેડૂતોને માહિતી આપો કે કઈ કઈ પ્રકારની વસ્તુઓ જે છે તમે રાખો છો? આપણે ક્રિષ્ના ટ્રેક્ટર એસેસરીઝ ની અંદર પંજાબી છત્રી, સાઉન્ડ સિસ્ટમ અને ટ્રેક્ટરને લગતી ટોટલી આઈટમ જેવી કે લાઇટું છે, બરાબર છે, કે ડીઝલના આપણે જે છે ગયણા છે, ગિરીશના જેક છે, ટ્રેક્ટરને લગતી ટોટલી આઈટમ જે મોડિફિકેશન કરવા માટે કે એસેસરીઝને લગાવવા માટેની ટોટલી આઈટમો આપણે રાખીએ છીએ. અને એવી વોટરપ્રૂફ સાઉન્ડ સિસ્ટમ છે, બરાબર. રાજેશ રેડિયોની સાઉન્ડ સિસ્ટમ છે, બરાબર. અને બધી સિસ્ટમ વોટરપ્રૂફ રહેશે આપણે. બરાબર. અને આપણી જે છે દુકાન કઈ જગ્યાએ આવેલી છે? દુકાન આપણે ધ્રોલની અંદર બ્રાન્ચ આવે, જામનગર હાઈવે ઉપર અની હોટલની બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં
અને બરાબર MRF ટાયર ની શોરૂમ ની સામે આવે આપણે ધ્રુલની. બરાબર છે. અને બીજા નંબરમાં કે ઓલ ગુજરાતમાંથી કોઈ ખેડૂતો જોતા હોય તો ત્યાં પણ તમે મોકલાવી શકો છો? હા, ગુજરાત ની અંદર કોઈ બી ખૂણેથી કોઈ બી વસ્તુ જોતી હશે તો આપણે કુરિયર દ્વારા અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડી આપીએ. તો ખેડૂત મિત્રો ઘણું બધું વસ્તુઓ જે છે આપણે આ વિડીયો ની અંદર ના બતાવી શકીએ, આટલી બધી ટ્રેક્ટર ને લગતી વસ્તુઓ અહીંયા છે. તમારા નંબર આપી દો. મોબાઈલ નંબર છે 97373033 અને બીજા નંબર છે 9811 અને 92906. ખેડૂત મિત્રો એગ્રો વિશ્વાસ ગાંધીનગરના સ્ટોલની મુલાકાત લીધી છે. ત્યાં ખેતીને લગતી ઘણી બધી જે છે વસ્તુ નાની મોટી છે. તો આપણી સાથે જે ભાઈ તો ખાસ કરીને માહિતી આપશે કે કઈ કઈ વસ્તુ આપણે જે છે વિવેકભાઈ તમે રાખો છો એ ખેડૂતોને માહિતી આપો. પેલા તો મિતુલભાઈ તમારું સ્વાગત છે અમારા સ્ટોલ ઉપર આવવામાં. ખૂબ ખૂબ આભાર. આપણી પાસે ખેતીની તમામ વસ્તુઓ, તાડપત્રી, પંપ, બિયારણ, દવાઓ, ટોટલી વસ્તુ, ઇલેક્ટ્રિક સામાન પણ છે એનો બરાબર છે. ખેતી લગતો. બરાબર. જેમ કે આપણે શરૂઆત કરીએ આગળથી. આપણા બિયારણનું રિઝલ્ટ છે. બરાબર. કપાસનું. હા, માણેક અને મહામાણેક કરીને બે વેરાયટી છે આપણી પાસે. બરાબર છે. એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. આ છોડની શું ખાસિયત છે અન્ય કરતા, રેગ્યુલર કરતા? આમાં જે ફૂટ હોય ને એ નીચેથી બેસે વધારે આવે છે અને જે કેરીઓ હોય છે એક લાઈનમાં બેસે. બરાબર. સિરીજ થાય ઘાટી છે. સિરીજ હા, થાય. ઘાટી સિરીજ થાય છે બરાબર છે. અને ફાટવામાં ઈઝી છે ટૂંકમાં. બરાબર છે. બધાની જેમ રેગ્યુલર ફાટવામાં તકલીફ પડે એવી નથી. બરાબર. સારી રીતે અને ખુલે હા, છે. સારી રીતે ખુલે છે. પછી આપણી જ બ્રાન્ડમાં ઘણી બધી દવાઓ છે જે વૃદ્ધિની છે, પછી કોઈ ખાતર છે, એ રીતના બધા આપણા NPK ના બધા બેક્ટેરિયા છે 1919, બરાબર. 13 045 0050 આ બધી વસ્તુ ટૂંકમાં દવામાં. બરાબર. પછી આગળ આ આપણું ખાતર છે, બરાબર. પાયામાં આપી શકો તમે. પાયામાં બરાબર છે. અને 30 દિવસ પછી પણ આપી શકો. શું કામ આપે છે આ ખાસ? આ વૃદ્ધિ વિકાસમાં મેઇન કામ આપે. અને જે આપણો છોડ હોય એના જે મૂળ હોય, મૂળને મજબૂત બનાવે અને જમીનમાંથી નાઇટ્રોજન ખેંચીને આપણા છોડને મજબૂત બનાવે. આમાં આપણે સલ્ફર ને ઝીંક આવે. બરાબર. રેગ્યુલર બધા હોય છે, સલ્ફર ઝીંક આપણી બ્રાન્ડમાં છે. એનાથી આગળ ટોર્ચ છે. હા, બરાબર. ફાઇટર કરીને ટોર્ચ આવે. 1 કિલોમીટરની રેન્જ આવે. બરાબર છે. આગળ અને પાછળ બે બાજુ આવશે. બરાબર. બરાબર. ટોર્ચમાં ઘણી બધી વેરાયટી હશે ને અલગ? હા, ટોર્ચમાં એક આપણી પાસે બીજી છે, નાની છે એલેક્સ કરીને. આની 700 મીટરની રેન્જ છે. બરાબર. 700 મીટર. હા, આગળ ને પાછળ બે રીતના થાય. બરાબર. 700 મીટરની રેન્જમાં. એનાથી આગળ આ દીવા દાંડી છે. બરાબર. બરાબર. 360 ડિગ્રીમાં આપણી ફરશે ટૂંકમાં. બરાબર. ડાયરેક્ટ ડીસી પાવર, એસી પાવર બંનેમાં છે આપણી પાસે અવેલેબલ. અને સાયરન વાળી પણ છે. એસી ડીસી માં બંને અવેલેબલ. બરાબર. સાયરન સાથે થશે. બરાબર છે. પછી આપણી પાસે જે પંપ હોય છે, બેટરી વાળા પંપ. હા. બેટરી વાળા પંપ આપણી પાસે પેટ્રોલ પંપ છે, પછી પોર્ટેબલ પંપ છે, પછી જે કાર વોશર આવે છે એ છે. બરાબર છે. બધી જગ્યાના પંપ છે. બરાબર. એમાં આ મોટર આવે છે, ડબલ મોટર. એસેસરીઝ પણ રાખીએ છીએ આપણે બધી. બરાબર. હા, કોઈને ટૂંકમાં ખાલી હા, મોટર જોતી હોય તો મળી જાય. આ બેટરી છે ની મોટર છે અને બેટરી પણ છે. બેટરી આપો. 1 મિનિટ. આ બેટરી છે. બધી બેટરી આવશે અને મોટર પણ છે આપણી પાસે. બરાબર છે. 12x8, 12x12, 12x16, 12x18 આવી રીતના અલગ અલગ બધા છે. પંપ તો રાખો જ છો બધા, પણ બધી એસેસરીઝ પણ સાથે છે. બરાબર છે. 120 PSI થી 150 PSI 500 PSI સુધીની મોટર પણ છે આપણી. બરાબર છે. બધી પંપની એસેસરીઝ છે. અલગ અલગ ફુવારા નોઝલો છે આપણી પાસે. ચાર્જર, બેલ્ટ. પછી આ અમારા સ્પેશિયલ દાંતરડા બરાબર. જે દેગામના દાંતરડા કહેવાય અમારી બાજુ ગાંધીનગર. એ દાંતરડા SS નું આવે આખું. આ દાંતરડું. હા, આમાં કોઈ દિવસ કાટ લાગવાનો કોઈ પ્રશ્ન ના આવે. બરાબર છે. અને વડવાનો કોઈ પ્રોબ્લેમ ના આવે. અને વણાક લાંબો છે એટલે આપણે વધારે ઈઝી વધારે પડે. એરિયો લઈ હા, શકે. વધારે એરિયો કવર કરી શકે. પછી આપણી પાસે આ તાડપત્રી છે. આમાં પણ આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે. બરાબર. અને તમે 24 કલાક તડકા પાણીનો ઉપયોગ કરી શકો. બરાબર. કેટલી સાઈઝ માં મળી જાય? કોઈ પણ સાઈઝ મળી જાય તમારા ઓર્ડર મુજબ. બરાબર છે. પ્યોર વર્જિન મટીરીયલ. બરાબર. 24 કલાક તડકા પાણીનો ઉપયોગ કરવાની છૂટ. તૂટવા ફાટવાનો, ચીરાવાનો, પડો ખડવાનો કોઈ પ્રશ્ન નહીં આવે. બરાબર છે. વર્ષ દિવસની ગેરંટી પીસ ટુ પીસ. પીસ ટુ પીસ. વચ્ચે કાપો મારીને બે હાથે ખેંચો તમારે આગળ નહીં વધે. બરાબર. હા, એ આ રીતે. રીતે સેમ્પલ આપો. પ્યોર વર્જિન મટીરીયલ. 6 ફૂટ એલ્યુમિનિયમ ની રીંગો મારેલી. બરાબર છે. અને દોરીવાર ડબલ કોટિંગ કરવામાં આવે.
મિતુલભાઈ તમે ટ્રાય કરો. ખેડૂત મિત્રો જોઈએ આપણે આટલી મજબૂત આવે છે કે આપણે કાપો માર્યો પણ વધારે ફાટતી નથી આપણે 8 થી ટૂંકમાં. અને ભાઈ નું કહેવાનું છે કે પીસ ટુ પીસ નું 1 વર્ષની ગેરંટી આપે છે ને. અને સાથે ટેપરોલ હોય છે, 1 મીટર ટેપરોલ આપીએ. કોઈ જૂની તાડપત્રી છે, કોઈ નવી તાડપત્રી છે, આપણે કોઈ ઉંદર કાપી નાખી તો હા કોઈ તો આપણે ફ્રીમાં આપીએ છીએ 1 મીટર. બરાબર છે. અહીંયાથી ખોલીને ટૂંકમાં ગમ વાળો આવે છે. હા ડાયરેક્ટ સંધો લાગી જાય, કઈ વધારે ખેડૂતને હેરાન થવાની જરૂર નથી. બરાબર. આગળ આપણી પાસે જીરામાં છે, રાયડામાં છે, કપાસમાં છે, બિયારણ બરાબર છે, અને બાજરીમાં છે. બરાબર. સીઝન વાઇઝ આપણે બધું કરીએ છીએ. બરાબર છે. આગળ આવો પંપમાં આપણી જ બ્રાન્ડમાં બધા પંપ છે. બરાબર. 12 વોલ્ટ 18 એમ્પિયર ડબલ મોટર આવશે. બરાબર. 120 પીએસઆઈ ની 2 મોટર આવશે. એક ચાલુ રાખવી તો એક રીએ, બે સાથે રાખવી તો બે સાથે રહેશે. બરાબર. અને એક મોટરની સ્વિચ છે આપેલી. હા, એક મોટરની સ્વિચ. બરાબર છે. જેટલું પ્રેશર દેવું હોય. હા, જેટલું પ્રેશર. અને આ રેગ્યુલેટર છે, અહીંથી તમે પ્લસ માઇનસ બી કરી શકો. આ બે મોડલ સેમ છે, થોડો કલરમાં ચેન્જીસ છે. બરાબર છે. બરાબર. અને એ જ જગ્યાએ આપણો 12/16 નો પંપ છે. 12/16 અને સિંગલ મોટર છે. બરાબર છે. આમાં બેમાં ડબલ મોટર છે. આટલો ડિફરન્ટ. આ 12/14 નો પંપ છે. બરાબર છે. 12/14. અને આ બધા પેટ્રોલ વાળો પંપ છે. પેટ્રોલ બરાબર. ખાસ કરીને કોઈ ખેડૂત મિત્રોને આ લેવું હોય તો આપણું છે ગાંધીનગરમાં કઈ જગ્યાએ આવેલ છે, એડ્રેસ આપી દીધું. સરગાસણ આપેલું છે. તમારે આપણે વેબસાઇટ છે agroviswas.in, એમાં પણ વિઝિટ કરીને ત્યાંથી પણ ઓર્ડર કરી શકો અથવા અમને કોલ બી કરી શકો. બરાબર છે. કોલ માટે ખેડૂતોને તમારા નંબર આપી દો. 99 98 82 61 28 આ અમારા કંપનીનો નંબર છે. બરાબર. એમાં તમે કોલ કરી અને ઓર્ડર લખાવી શકો. તમારા ઘર સુધી ફ્રી હોમ ડિલિવરી, કેશ ઓન ડિલિવરી. બરાબર છે. કોઈ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો, કેશ ઓન ડિલિવરી. બરાબર છે. તો ખેડૂત મિત્રો ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણા કામની છે, ખેડૂતોના કામની. એના વધુ માહિતી માટે ભાઈ જે કોન્ટેક્ટ નંબર હજી એક વખત બોલી દો. 99 98 82 61 28. એમાં કોન્ટેક્ટ કરી અને તમારી જે જરૂરિયાત હોય એની વસ્તુની ઇન્ક્વાયરી અને મંગાવી પણ શકો. ખેડૂત મિત્રો અલંગ હાઉસ, રૈયારાજ અલંગ હાઉસ ની જે છે એ આપણે સ્ટોલની મુલાકાત લીધી છે. ઘણી બધી વસ્તુઓ જે છે આપણા કામની છે. તો ભાઈ આપણી સાથે છે કે કઈ કઈ વસ્તુઓ તમે જે છે રાખો છો અહીંયા? અલંગમાં જેવી કે આપણે ખેતીવાડીમાં વપરાતી તરફાર છે, બુંગણ છે, તાડપત્રી છે, દોરી દોરડા છે, વાયર છે, બરાબર. ટોટલ વસ્તુ બધી બહારની ઇમ્પોર્ટેડ અલંગ જહાજમાંથી નીકળેલી વસ્તુ અને ખૂબ જ મજબૂતાઈ આવે આ બધી. બરાબર છે. એવી બધી વસ્તુ અમે અહીંયા રાખી છીએ. નાના વડાળા રૈયારાજ અલંગ હાઉસ કરીને અમારી ડેલો છે. બરાબર છે. અને જે તાલપત્રીઓમાં અને દોરા દોરડીઓમાં સાઈઝ ને જે કઈ ખેડૂતોને જે પ્રમાણે જોતી હોય એવી ખેડૂતની રિક્વાયરમેન્ટ બરાબર છે એવી વસ્તુ અમે આપી છીએ. છૂટક માનો કે એમ કે 10 ફૂટ દોરી જોઈ છે તો આપીએ છીએ અને 2 ટન જોઈ તો અમે આપીએ છીએ. અમારું રિટેલ હોલસેલ બધું કામકાજ છે. અમે કન્ટેનર જ આખા ઉતારીએ છીએ. બરાબર છે. અને બીજી અન્ય કઈ કઈ વસ્તુઓ છે જે આપણે ઘણી બધી વસ્તુ છે અહીંયા. તો શું કે લિમિટેડ વસ્તુ ખાલી અમારી જાહેરાત માટે એક એક 2 પીસ બધા રાખ્યા છે. બાકી અમારી દુકાનની મુલાકાત એક વખત લ્યો તો તમે ઘણી બધી વસ્તુ. કઈ જગ્યાએ આપણી દુકાન આવેલી છે? આપણે રૈયારાજ અલંગ હાઉસ કરીને નાના વડાળા છે, નિકાવાથી બાજુમાં. રાજકોટ કાલાવાડ હાઈવે ઉપર નિકાવા ગામ આવે, ત્યાંથી અંદર 9 કિલોમીટર અમારી દુકાન છે, નાના વડાળા ગામ, રૈયારાજ અલંગ હાઉસ. અને કોઈ ખેડૂતોને મંગાવી હોય કોઈ પણ વસ્તુ ફોન ઉપર તો તમારા નંબર આપી દો. હા, મારો નંબર છે 98254 87507 98254 87507. આ મારો નંબર છે. કોઈ પણ ખેડૂતને કોઈ પણ વસ્તુ જોતી હોય, અહીંયા સ્ટોલની મુલાકાત લઈને એ વસ્તુ કઈ પરચેસ કરી હોય કે આ વસ્તુ મારે જોઈ છે તો ક્યાંય પણ જ્યાં ઓલ ઇન્ડિયામાં ખેડૂત કે ત્યાં અમે કુરિયરથી મોકલાવી આપશું. બાયોએકર કંપનીની આપણે વિઝિટ કરી છે. આપણી સાથે છે સાહિલભાઈ સુત્રેજા. ખેતીને લગતી એક આખી કીટ બનાવે છે, ખેડૂતોને લગતી અને ખૂબ ફાયદાકારક થાય એવી ઓર્ગેનિક કીટ બનાવે છે. તો વધુ માહિતી સાહિલભાઈ આપણે આપશે કે શું શું આમાં વસ્તુ આવે છે અને શું કઈ રીતે ખેડૂતને ફાયદો થાય આમાં. પેલા તો મિતુલભાઈ તમારો આભાર કે તમે આ વસ્તુનો પ્રચાર કરવા માટે અમારી કંપનીએ લાભ આપ્યો. આપણે છે ને આ કીટ આપણે ખેડૂતના હિતની બનાવેલી છે. આમાં આપણે એક થેલામાં 5 પ્રોડક્ટ આવે છે, જેમાં આપણે 4 કિલોનું માઇક્રોરાઇઝા આવે, 4 કિલોનું NPK આવે, કિલોનો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ આવે અને 1 કિલોનું ચિલેટેડ મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે. હવે આપણે આ 5 વસ્તુ છે ને મિતુલભાઈ, એ કોઈ ખેડૂત એગ્રોએ લેવા જાય ને તો એના ખરીદી 2250 ની પડે છે. બરાબર. અને આપણે આ વસ્તુને હેતુ રાખીને બનાવી છે કે આપણે એક તો ખેતીને ઓર્ગેનિક તરફ વાળીએ અને એ વસ્તુ આપણે એક એવા ભાવમાં ખેડૂતોને પાસે રજૂઆત કરીએ કે જે વાપરવાથી એનાથી ડબલ વસ્તુનો
રિસ્પોન્સ મળે કે બરાબર એને છે. ડબલ એનો લાભ થાય. બરાબર છે. અને આપણે આ મેહુલ આ કીટ એવી બનાવી છે કે આનો ઉપયોગ આપણે કરીએ ને એટલે આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી છોડવાની તંદુરસ્તી માટે વૈધના કે સુકારાના, ફૂગના, માઇક્રોન્યુટ્રન્ટની ઉણપના એવા આપણે કઈ ખર્ચા જ નથી કરવા પડતા. બરાબર છે. આ કીટ કઈ કઈ અવસ્થામાં ખેડૂતો વાપરી શકે? છેક સુધીનું આવી જાય આ કીટ? હા, આ કીટ આપણે છે ને પાયાથી લઈ અને જ્યારે એનું ફ્લાવરિંગ થાય ત્યાં સુધીમાં એને સુકારાના પ્રશ્ન, ફૂગના પ્રશ્ન, તંતુમૂળની સંખ્યામાં વધારો, બરાબર છે, સારી ફોઈટ, સારો વિકાસ, એ બધી વસ્તુ માટે આ કીટનો આપણે ઉપયોગ કરાવીએ છીએ. બરાબર છે. આપણે કઈ જગ્યાએ તમારી કંપની આવેલી છે? આપણી કંપની બિલિયાળામાં આવેલી છે. ત્યાં બરાબર આપણે આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. બરાબર છે. અને કોઈ ખેડૂત મિત્રોને અથવા કોઈ ગુજરાતમાંથી આપણા ચેનલ જોતા હોય હા, તો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમારા કંપનીના નંબર આપી દો. આપણે કંપનીનો નંબર રાખેલો છે 63 55 39 60 71. એ નંબરમાં તમે સંપર્ક કરશો તો તમારી જગ્યાએ જ અમે આ વસ્તુ પહોંચાડી દેશું. અને હું ખેડૂત મિત્રોને ખાલી એવું જ કહીશ મિતુલભાઈ કે એકવાર એક પડામાં ખાલી અમારી કીટનો ઉપયોગ કરે. બરાબર છે. આપણે કોઈને એવું કહેતા જ નથી આ 3 વીઘામાં આ કીટનો ઉપયોગ થાય છે. બરાબર છે. અને આ 3 વીઘામાં આ કીટનો એકવાર ખાલી ઉપયોગ કરજો તમે, એટલે તમે મગફળી સિઝનમાં કે આવતી સિઝનમાં તમે 100% અમને ચોક્કસ આ છેલ્લો લઈને યાદ કરશો. આ કીટ આપણે ખેડૂતોને મગાવવી હોય તો કેટલામાં અત્યારે? આપણે અત્યારે આ કીટ ખેડૂતોને 1250 રૂપિયા લેખે આપીએ છીએ. બરાબર છે. તો ખેડૂત મિત્રો, એક કીટ વાપરવાની ભલામણ છે કે એક કીટ વાપરીને ખાલી ટ્રાય કરો. કોઈ વધારાની જે છે કહેવા નથી કે ભાઈ કેટલો ફરક પડે છે એ તમે નજરે જોઈ શકશો. વધુ માહિતી માટે જે ભાઈ નંબર બોલ્યા એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ખેડૂત મિત્રો, આપણે અત્યારે મુલાકાત લીધી છે જ્યોતિ એગ્રો ટીલર કંપનીની, જે સનેડો બનાવતી કંપની છે. અને સનેડામાં ખાસ કરીને આપણે કંઈક અલગ જોવા મળ્યું છે. તો ભાઈ આપણી સાથે છે. તમારો સનેડો આખો દેખાવમાં અને બધી રીતે કંઈક અલગ લાગે છે, તો એની શું ખાસિયત છે એ આપણે વિડીયોની અંદર ખેડૂત મિત્રોને જણાવો. તો મિતુલભાઈ, સનેડો તો ઘણી કંપનીઓ બનાવે છે, 100%. પણ આપણે જે સનેડો બનાવ્યો છે ને એ ખેડૂતોને લક્ષીને બનાવેલો છે, ખેડૂતને જરૂરિયાત પ્રમાણે છે. બરાબર છે. તો કે ખેડૂતને માટે ઘણી જગ્યાએ રોડ ઉપર સ્પીડ નથી મળતી, તો આપણે હાઈ લોની સિસ્ટમ આપેલી છે. ટોટલ 8 ગિયર આગળના છે, 2 રિવર્સ ગિયર છે. બરાબર છે. ટોટલ 10 ગિયર છે. એટલે ટોપ ગિયરની એને સ્પીડ મળશે 35 ની, રોડ ઉપરની મળશે 35 ની. પછી ખેતરની સ્પીડ પણ બધી એને મળી જાય છે જેની જરૂરિયાત પ્રમાણે. પછી ઘણી વખત એ લોકોને શું છે, ચાલતો ચાલતો હાથી વધારે દબાઈ જતું હોય, જેથી એને સનેડો દબાઈ જતો હોય છે, તો આપણે ડબલ લીફ વાળી મોટા ટ્રેક્ટર ટાઈપની એને આપણે ડબલ કંટ્રોલ વાળી હાઇડ્રોલિક આપેલી છે. પાછળ નાનું એવું રોટાવેટર છે, થ્રેસર છે. પછી કોઈ દવાનો પંપ ચલાવવો હોય તો પાછળના ભાગમાં આપણે પીટીઓ સિસ્ટમ પણ આપેલી છે. પાછળ પીટીઓ સિસ્ટમ પણ આપેલી છે, જેથી ખેડૂત મિત્રોને ઈ પણ કામમાં આવે છે. અને બોડી જે છે એકદમ આપણે ફૂલ હેવી ટ્રેક્ટર ટાઈપ આપેલી છે. અને ચેચીસ પણ આપણે લેઝર કટિંગ પ્લેટ માંથી બનાવેલી છે. હેવી એટલે તૂટવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. બરાબર છે. અને એન્જિન 10.5 નું છે, એવરેજમાં પણ બહુ સારું આવે છે. કલાકે લગભગ 500 ml જેટલું જેનું ખપત છે. બરાબર છે. અને કેટલા હોર્સ પાવરમાં એન્જિન આવે છે? 10 HP માં છે. બરાબર છે. અને સનેડામાં કોઈ ખેડૂત મિત્રોને જાળીની રિક્વાયરમેન્ટ હોય છે તો એ કેવી રીતે સેટ કરી આપો છો? જાળીની કસ્ટમાઇઝ જાળી છે, કસ્ટમર જે રીતે માંગશે તે પ્રમાણે આપણે એને કરી આપશું. બરાબર છે. બરોબર છે. 40 48 ની છે, 28 નું સેન્ટર છે, 36 નું સેન્ટર છે. પછી તે પણ કસ્ટમાઇઝ કરી શકે. સાઈડમાં એ લોકો ડગડા ચડાવી અને એના હિસાબ પ્રમાણે એ લોકો એની સિસ્ટમ પ્રમાણે કરી શકશે. બરાબર છે. આપણે આ મોડલમાં સબસિડી મળી છે? 25,000 રૂપિયા સરકાર માન્ય સબસિડી છે. બરાબર છે. અને તમારે આપણે કઈ જગ્યાએ આનું મેન્યુફેક્ચર આવેલું છે? આપણું રાજકોટમાં શાપરની બાજુમાં પડોલા છે, મેન્યુફેક્ચર છે, ત્યાંથી અમને મળી શકશે. અને તમારા કંપનીના નંબર આપી દો. 96 240 52 757 કંપનીના નંબર છે. તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો.